નમસ્કાર. નર્સિંગ રૂટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે પહેલાં સિસ્ટમ ખતમ કરેલી છે એ સિસ્ટમનું નામ શું હતું? કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. હવે જે આપણે સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યા છે એ સિસ્ટમનું નામ શું છે? ધ રેસ્પિરેટરી સિસ્ટમ. બરાબર. હવે શું છે કે રેસ્પિરેટરી સિસ્ટમ તમે જાણો એના પહેલાં એની એનાટોમિકલ પોર્શન તમને થોડું ઘણું ખબર હોવું જોઈએ. બરાબર, કે રેસ્પિરેટરી સિસ્ટમના અંદર કેટલા ઓર્ગન કેટલા પાર્ટ્સ આવે છે. બરાબર, કયા ભાગને શું કહેવાય છે, કયો ભાગ જે છે એ અપર રેસ્પિરેટરી ટ્રેકના અંદર ગણાય છે અને કયો ભાગ છે એ લોઅર રેસ્પિરેટરી ટ્રેકના અંદર ગણાય છે. બરાબર, તો હવે શું છે કે જે અપર રેસ્પિરેટરી ટ્રેક જે છે એ ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં ખતમ થાય છે ત્યાર સુધીનું આપણે જોવાનું રહેશે. તો સૌથી પહેલાં જે આપણો નોઝવાળો ભાગ છે ત્યાંથી શરૂ થશે, જેને આપણે શું કહીએ છીએ? નેઝલ કેવિટી. બરાબર, નોઝ બી કહી શકાય છે, માઉથ બી કહી શકાય છે. માઉથના પછી જે આપણને ભાગ જોવા મળે છે એ થ્રોટ જોવા મળે છે. બરાબર, અને શું છે? એપિગ્લોટિસ, કે જે એરવે અને ફૂડનું નક્કી કરે છે કે એરવે ક્યારે યુઝ થશે અને ફૂડનો જે પાથવે છે એ ક્યારે યુઝ થશે, એપિગ્લોટિસ યુઝ કરે છે. બરાબર, અને એના પછી છે ટ્રેકિયા. તો ટ્રેકિયા સુધીના જેટલા બી આપણે પાર્ટ્સ જોયેલા છે એ બધા શાના અંદર આવશે? અપર રેસ્પિરેટરી ટ્રેકના અંદર આવશે. એના પછી શું છે? લોઅર રેસ્પિરેટરી ટ્રેક. તો જે બી ટ્રેકિયાવાળો ભાગ છે એના નીચેનો જેટલા બી ભાગ છે એ બધા પાર્ટ્સ આવે છે એને આપણે શું કહીશું? લોઅર રેસ્પિરેટરી ટ્રેક. બરાબર, જેના અંદર શું છે? રાઇટ લંગ્સ છે, લેફ્ટ લંગ્સ છે. બરાબર, બ્રોન્કસ છે, બ્રોન્ક્યુલ્સ છે. બરાબર, એલ્વિયોલાઈ છે. બરાબર, પ્લુરલ કેવિટી છે. આ બધું જે છે એ કોના અંડરમાં આપણે ગણીશું? કે લોઅર રેસ્પિરેટરી ટ્રેક. બરાબર, હવે શું છે કે આપણે જે આના અંદર જોવાના છે શું જોવાના છીએ? તો એક ડિસીઝ કન્ડિશન છે જેનું નામ શું છે કે આપણે આજુબાજુ જોતા હોઈએ છીએ કે કોઈ નાનું બેબી છે. બરાબર, નોર્મલી સમજવા માટે એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ કે નાનું બેબી છે, એ નાના બેબીને શું છે કે એક સિંગનો દાણો એ થોડું ખાતું હોય છે, સિંગ ખાતું હોય છે. બટ શું થાય છે કે સિંગનો દાણો જે છે એ કાં તો નાકમાં, બરાબર, કાં તો મોઢાના અંદર એ રીતના ફસાઈ ગયો છે કે ઓબ્સ્ટ્રક્શન જોવા મળે. અને આવું જે ઓબ્સ્ટ્રક્શન જે હોય છે એ આપણને ખ્યાલ નહીં હોતો ને જે બી બેબી છે એના માટે એક લાઈફ થ્રેટનિંગ કન્ડિશન બની જાય છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? રેસ્પિરેટરી ઓબ્સ્ટ્રક્શન. બરાબર, તો આપણે રેસ્પિરેટરી જે ઓબ્સ્ટ્રક્શન છે એના રિગાર્ડિંગ આપણે આજે ડિસીઝ કન્ડિશનમાં જોવાનું રહેશે. જેના અંદર સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું ડેફિનેશન, સેકન્ડ આપણે સ્ટાર્ટ કરીશું કોઝિસ, થર્ડ આપણે સ્ટાર્ટ કરીશું સાઇન એન્ડ સિમ્ટમ્સ, અને લાસ્ટમાં આપણે શું જોઈશું? એના ટાઈપ્સ કયા જોવા મળ્યા છે. હમણાં આપણે તમને કીધું કે અપર અને લોઅર પ્રમાણે. અને એના પછી શું છે કે મેનેજમેન્ટ ઓફ ધી રેસ્પિરેટરી સિસ્ટમ, રેસ્પિરેટરી ઓબ્સ્ટ્રક્શન. બરાબર, તો એના અંદર સૌથી પહેલાં જે આપણે રેસ્પિરેટરી ઓબ્સ્ટ્રક્શન છે એને આપણે બીજું શું કહી શકીએ છીએ? એરવે ઓબ્સ્ટ્રક્શન. બરાબર, રેસ્પિરેટરીનું કામ શું છે? રેસ્પિરેટરી સિસ્ટમનું કામ શું છે કે એરવે પ્રોવાઈડ કરે છે ને ત્યાં ગેસ એક્સચેન્જ આપણને જોવા મળે છે લંગ્સના અંદર. બરાબર, તો આપણે એને એરવે ઓબ્સ્ટ્રક્શન ખાસ કરીને કહેતા હોઈએ છીએ. તો ડેફિનેશન આની શું બની શકે છે એરવે ઓબ્સ્ટ્રક્શનની? એરવે ઓબ્સ્ટ્રક્શન ઇઝ અ કન્ડિશન ઇન વિચ ધ નોર્મલ ફ્લો ઓફ એર ઇન ઓર આઉટ ઓફ ધ લંગ્સ પાર્શિયલી ઓર ધ કમ્પ્લીટ બ્લોક. કે આના અંદર શું થાય છે કે એરવે ઓબ્સ્ટ્રક્શન એક પ્રકારનું એવું ઓબ્સ્ટ્રક્શન છે કે જેનું એરવે જે જાય છે, બરાબર, ત્યાં આપણને શું કન્ડિશન જોવા મળે છે? કાં તો એ હાફ બ્લોક થઈ જાય છે, બરાબર, ત્યાં અડચણ જોવા મળે છે, યા ફિર હાફ ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે, યા ફિર પાર્શિયલ આપણે કહી શકીએ, યા ફિર એને કમ્પ્લીટ ઓબ્સ્ટ્રક્શન આપણને ત્યાં જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? એરવે ઓબ્સ્ટ્રક્શન. ધ એરવે ઇઝ ધ પેસેજ થ્રુ વિચ એર રીચ ધ લંગ્સ. કે એરવે શું છે? એક પ્રકારનો પેસેજ છે જ્યાંથી એર જે છે લંગ્સ સુધી પહોંચે છે. વેન ધીસ પેસેજ ઇઝ બ્લોક્ડ, કે આ જે પેસેજ છે એ બ્લોક થાય છે ત્યારે આપણને શું જોવા મળે છે કે ઓક્સિજન જે પહોંચવું જોઈએ લંગ્સ સુધી એ પ્રોપરલી પહોંચતું નથી, એન્ડ લીડિંગ ટુ અ બ્રીથિંગ ડિફિકલ્ટી. કે એટ લાસ્ટ આપણને કઈ કન્ડિશન જોવા મળશે? બ્રીથિંગ ડિફિકલ્ટીવાળી કન્ડિશન આપણને જોવા મળશે. ઇફ નોટ ટ્રીટેડ અર્લી, કે આપણે જો આને જલ્દીથી ટ્રીટમેન્ટ નથી કરતા અથવા ધ્યાન નથી દોરતા આપણે, ઇટ કેન બીકમ અ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન. કે જે ઓક્સિજનની ડિમાન્ડ જે છે એ ઘટી જાય તો બોડીના અંદર અલગ પ્રકારની ખામીઓ અથવા પ્રોબ્લેમ્સ આપણને જોવા મળી શકે છે. એના રિગાર્ડિંગ કહેવા માંગે છે. તો ડેફિનેશન આપણને ક્લિયર થઈ ગઈ. બરાબર, કે એરવે ઓબ્સ્ટ્રક્શન ઇઝ અ કન્ડિશન ઇન વિચ ધ નોર્મલ ફ્લો ઓફ એર, જે ઇન અને આઉટ જે થાય છે ઓફ ધ લંગ્સ, એ શું થાય છે કે પાર્શિયલી અથવા કમ્પ્લીટ ઓબ્સ્ટ્રક્શન આપણને જોવા મળશે. ઓકે, એના પછી શું છે? કોઝિસ ઓફ એરવે ઓબ્સ્ટ્રક્શન. બરાબર, કોઝિસ કોઈ બી જગ્યાએ આપણને પૂછે તો આપણે આરામથી કોઝિસ લખી શકીએ. ક્યારે? જ્યારે આપણને ડેફિનેશન સારી એવી ખબર હોય
ત્યારે ડેફિનેશનમાં આપણને શું ખબર પડી કે એરવે ઓબ્સ્ટ્રક્શન કઈ રીતના થાય છે. તો આના અંદર સૌથી એક સિમ્પલ વે છે, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે કોઈ નાનું બેબી છે સિંગદાણા ખાય છે અને એના કારણે શું થાય છે કે સિંગદાણો ઉતાવળમાં એને નાકમાં નાખી દીધું, બરાબર, અને ત્યાંથી એને ઓબ્સ્ટ્રક્શન જોવા મળ્યું. તો નેઝલ કેવિટીના અંદરથી જ આપણે શ્વાસ મોસ્ટલી લેતા હોઈએ છીએ, તો ત્યાં ઓબ્સ્ટ્રક્શન જોવા મળે. તો સૌથી પહેલું શું છે કે ફોરેન બોડી એસ્પાયરેશન આપણને જોવા મળી શકે છે. એના અંદર એક તો ફૂડ હોઈ શકે છે, પીનટ્સ હોઈ શકે છે, અથવા ટોયસ હોય છે, નાના બેબી જે રમતા હોય છે કે નાના ટોયસ હોય છે, એના અલગ અલગ પાર્ટ્સ હોય છે જે ગળી જવાના અથવા રૂકાવટ ઊભી કરી શકે છે. એના પછી શું છે ઇન્ફેક્શન, બરાબર, કે જે એપિગ્લોટિસ છે કે જે એરવે અને ઇસોફેગસ વાળો અને ટ્રેકિયા વાળો ભાગ છે, બંનેને થોડું ડિફરન્શિએટ કરે છે કે ફૂડ જે છે ક્યારે ઇસોફેગસમાં જશે અને એર જે છે ક્યારે ટ્રેકિયાના અંદર જશે. તો જે એપિગ્લોટિસ છે એના અંદર જો ઇન્ફ્લામેશન લાગે, ઇન્ફેક્શન લાગે, તો આપણે એને શું કહીએ છીએ એપિગ્લોટાઇટિસ. તો એપિગ્લોટાઇટિસ થવાના કારણે આવી કન્ડિશન આપણને જોવા મળી શકે છે. એના પછી શું છે કે કોઈ એલર્જીક રિએક્શન, જેને આપણે શું કહીએ છીએ એનાફિલેક્સિસ, કે એલર્જીક રિએક્શનના કારણે ઇન્ફ્લામેશન, સિવિયર સ્પાઝમ આપણને જોવા મળી શકે છે. સ્પાઝમ એટલે કોન્ટ્રાક્શન અથવા રિલેક્સેશન વધારે પડતું થાય છે. કોન્ટ્રાક્શન મોસ્ટલી આપણે ધ્યાનમાં દેતા હોય છે. એના પછી શું છે ટંગ ફોલિંગ બેક ઇન ધ અનકોન્શિયસ પેશન્ટ. હવે આના અંદર શું છે કે જે બી પેશન્ટ જે છે એ અનકોન્શિયસ છે. હવે અનકોન્શિયસ પેશન્ટના અંદર એને ખ્યાલ જ નહીં હોય કે મારી ટંગ કઈ રીતના પડેલી છે, મારો હાથ કઈ રીતના છે, હું શ્વાસ કઈ રીતના લઉં છું, વેન્ટિલેટર કઈ રીતના કામ કરે છે, કશું જ એને લેવા દેવા હશે નહીં, એ માણસ એમને પડેલું હશે. હવે એના અંદર શું છે કે જે ટંગ જે છે અંદરની સાઈડ વળી મીન્સ કે થોડું ફ્લેક્સ થઈને અંદરની સાઈડ પડેલી હશે, એના કારણે શું થશે કે જે શ્વાસ જે પ્રોપર વેન્ટિલેશન અથવા જે બી માસ્ક વગેરે લગાવેલું હતું એના થ્રુ પહોંચતું હતું એ પહોંચી શકશે નહીં. તો ટંગ ફોલિંગ બેક ઇન ધી અનકોન્શિયસ પેશન્ટ, બરાબર. ઘણી વખત નેકવાળો જે ભાગ છે ત્યાં આપણને ટ્યુમર અથવા સ્વેલિંગ જોવા મળી શકે છે. એના કારણે પાર્શિયલી અથવા કમ્પ્લીટ ઓબ્સ્ટ્રક્શન આપણને જોવા મળશે. બીજું એક અહીંયા કોઝિસ આપણને થોડું સિવિયર આપેલું છે. એના અંદર મોસ્ટલી આપણને બ્રીથિંગ ડિફિકલ્ટીવાળી કન્ડિશન જોવા મળી શકે છે. કોઈને સ્પેશિયલી ફેસ અથવા નેક બંધ જોવા મળે તો એના અંદર આપણને બ્રીથિંગ ડિફિકલ્ટી શ્યોરિટી સાથે જોવા મળશે. બીજી એક કન્ડિશન અહીંયા આપેલી છે આપણને કે બ્રોન્કોસ્પાઝમ. તમે બાજુમાં એક ફોટોસ વગેરે જોતા હશો કે જેના અંદર શું છે કે અહીંયા બ્રોન્ક્યુલ્સ અથવા જે બ્રોન્કસ જે છે એની ઇમેજ આપેલી છે કે એક ઇમેજ જે છે એ કેવી હશે ખુલ્લી છે કે જ્યાંથી એરવે આરામથી પસાર થશે, અને એના કારણે શ્વાસની ક્રિયા જે છે એકદમ નોર્મલ રહેશે. અને એક કન્ડિશન બીજી આપેલી છે જ્યાં શું છે કે કોન્સ્ટ્રિક્શન જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ બ્રોન્કોસ્પાઝમ. એ જ સ્પાઝમ થવાના કારણે જે એરવે અથવા એર પેસેજ ક્લિયર હોવો જોઈએ એ ક્લિયર થઈ શકતો નથી. ઓકે, એના પછી શું છે કે આપણે કોઝિસ જોઈ લીધા, ડેફિનેશન જોઈ લીધી, કોઝિસ જોઈ લીધા. હવે આપણે શું જોઈશું સાઇન એન્ડ સિમ્પટમ્સ, બરાબર. હવે સાઇન એન્ડ સિમ્પટમ્સ જોતા પહેલા મારે તમને એક વાતચીત કહેવી છે કે આપણે જે બી વિડીયો બનાવીએ છીએ, બરાબર, તમને વિડીયો ગમતા હોય, બરાબર, અથવા તમને એવું કંઈ લાગતું હોય કે અમારે આ ટોપિક વિશે બી જાણવું છે, તો તમે કોમેન્ટ સેક્શનના અંદર જણાવશો તો અમે એના ઉપર બી વિડીયો બનાવવાનો ટ્રાય કરશું અને એના થ્રુ અમને એક મોટિવેશન મળે છે કે હજુ આપણે વિડીયો બનાવવાની જરૂર છે. ઓકે, તો ટોપિક પર આપણે પાછા આવીએ. સાઇન એન્ડ સિમ્પટમ્સ જોઈશું. તો સાઇન એન્ડ સિમ્પટમ્સના અંદર સૌથી પહેલાં શું છે નોર્મલી છે કે જો એરવે ઓબ્સ્ટ્રક્ટ થાય તો સૌથી પહેલા કન્ડિશન આપણને જોવા મળે છે શું છે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ ડિફિકલ્ટી શ્યોરિટી સાથે આપણને જોવા મળશે. એના પછી શું છે કે જો બ્રીથિંગ ડિફિકલ્ટી આપણને જોવા મળે છે તો બ્રીથિંગ ડિફિકલ્ટી યા તો પાર્શિયલી બ્લોકેજ હશે યા ફિર કમ્પ્લીટ બ્લોકેજ હશે. જો પાર્શિયલી બ્લોકેજ હોય, બરાબર, તો પાર્શિયલી બ્લોકેજના અંદર શું છે કે જ્યારે બી શ્વાસ લઈએ છીએ જ્યારે આપણે શ્વાસ બહાર નીકાળીએ છીએ ત્યારે શું થશે એક તો સ્ટ્રેડર અથવા વીઝિંગ સાઉન્ડ આપણને ત્યાં જોવા મળશે. એના પછી શું છે કફિંગ, વધારે પડતી ખાંસી આવશે યા ફિર આપણને એવું ફીલ થશે કે ગળામાં કંઈ અટકી ગયું છે જેના કારણે ના તમે શ્વાસ બહાર કાઢી શકો છો ના શ્વાસ અંદર લઈ શકો છો. એને આપણે શું કહીએ છીએ ચોકિંગ, બરાબર. એના પછી શું છે કે જો બોડીના અંદર પ્રોપર અમાઉન્ટમાં જેટલું ઓક્સિજન જોઈએ છે એ અમાઉન્ટમાં ઓક્સિજન મળતું નથી, એના કારણે બોડીના અંદર થોડા ઘણા ચેન્જીસ જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ કે બ્લુઇશ લિપ્સ આપણને જોવા મળે છે, અથવા જે નેઇલ બેડ્સ છે એના અંદર બી આપણને બ્લુઇશ ડિસ્કલરેશન વાળી કન્ડિશન આપણને જોવા મળશે, જેને આપણે શું કહીએ છીએ સાઇનોસિસ, બરાબર. કે સાઇનોસિસ આપણે કોને કહીશું કે બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ધી કોઈ બી પાર્ટ જે છે આના અંદર સ્પેશિયલી આપેલું છે કે બ્લુઇશ લિપ્સ યા ફિર નેલ્સ, બરાબર. એના પછી શું છે કે પેશન્ટને જે નોર્મલી રેસ્ટ કરી શકે છે એના અંદર ચેન્જીસ જોવા મળશે, જેને આપણે શું કહીએ છીએ રેસ્ટલેસનેસ. ઇન શોર્ટ રેસ્ટલેસનેસ વાળી કન્ડિશન જોવા મળશે. એન્ડ
વધારે પડતી એન્ઝાયટી રહેશે કે મારી બોડીના અંદર અચાનક એવું શું થઈ ગયું જેના કારણે એન્ઝાયટી સિવિયર રહેશે. આવું જે પેશન્ટ હશે બરાબર, આપણને નોર્મલી ખબર છે કે અચાનક જો આપણને અહીંયા પકડીએ છીએ તો આપણે બોલી બી નહીં શકતા. તો સેમ કન્ડિશન એરવે ઓબ્સ્ટ્રક્શનના અંદર બી આપણને જોવા મળશે કે ઇનએબિલિટી ટુ સ્પીક, એ માણસ ના બોલી શકશે બરાબર, ના સરખો શ્વાસ લઈ શકશે. જો નાનું બેબી હશે તો અચાનક એ રોવા લાગશે, જેને આપણને ક્રાય બી જોવા મળી શકે છે. જો આ કન્ડિશન આપણે ધ્યાન નહીં આપ્યું અને હજુ સિવિયર થઈ ગઈ છે તો ઇન સિવિયર કેસ મે લીડ ટુ અનકોન્શિયસનેસ, કે એટ લાસ્ટ પેશન્ટ અનકોન્શિયસનેસ વાળી કન્ડિશન આપણને જોવા મળી શકે છે ને ઇન અનકોન્શિયસનેસ મે લીડ ટુ ડેથ પણ આપણને જોવા મળી શકે છે. ઓકે, એના પછી શું છે આપણે કે ટાઈપ્સ ઓફ એરવે ઓબ્સ્ટ્રક્શન, કે કેટલા પ્રકારના આપણને એરવે ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે. જો આપણે લોકેશનના રિગાર્ડિંગ જોવા જઈએ તો બે આપણને ટાઈપ જોવા મળે છે, કે લોકેશનના ડિમાન્ડ પ્રમાણે આપણે જોવા જઈએ કે લોકેશન પ્રમાણે, તો સૌથી પહેલાં જ મેં તમને કીધું હતું કે અપરવાળો પોર્શન અલગ છે અને લોઅરવાળો પોર્શન અલગ છે. તો જો અપરવાળો પોર્શન હશે તો એના અંદર આપણે એને શું કહીશું, અપર એરવે ઓબ્સ્ટ્રક્શન. જે ટ્રેકિયાથી ઉપરવાળો જેટલો બી ભાગ છે એને આપણે અપર એરવે ઓબ્સ્ટ્રક્શન કહીશું બરાબર, જે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ આપણે કહેતા હતા એ. અને લોવરના અંદર શું હશે કે ટ્રેકિયાનો જે નીચેવાળો ભાગ છે એને આપણે શું કહીશું, જો ત્યાં ઓબ્સ્ટ્રક્શન જોવા મળે તો આપણે એને શું કહીશું, લોઅર એરવે ઓબ્સ્ટ્રક્શન બરાબર. આ હતું લોકેશન પ્રમાણે, કે આપણે લોકેશન જોયું કે એક લોકેટ કર્યું કે ટ્રેકિયાથી ઉપરવાળું જે લોકેશન છે એને આપણે શું કહીશું, અને ટ્રેકિયાથી નીચેવાળું જે લોકેશન છે એને આપણે શું કહીશું. એના પછી શું છે કે સિવિયરિટી પ્રમાણે બરાબર. સિવિયરિટી એટલે કેટલો પ્રોબ્લેમ્સ જોવા મળે છે, કેટલી પ્રકારના અથવા કેટલા પ્રોબ્લેમ સિવિયર છે એના રિગાર્ડિંગ. તો સૌથી પહેલા અંદર એના અંદર બી આપણે બે ભાગ જોઈશું અકોર્ડિંગ ટુ સિવિયરિટી. પહેલું જે છે શું છે, પાર્શિયલ એરવે ઓબ્સ્ટ્રક્શન. હમણાં આપણે વિઝિંગ સાઉન્ડ વગેરે જોયું, તો પાર્શિયલ એરવે ઓબ્સ્ટ્રક્શન વાળી કન્ડિશન આપણને જોવા મળશે. એના પછી સેકન્ડ શું છે, જો પાર્શિયલ હોય તો એ કમ્પ્લીટ બી થઈ શકે છે બરાબર, ધ્યાન નહીં આપીએ તો, યા ફિર કમ્પ્લીટ એરવે ઓબ્સ્ટ્રક્શન અલગથી બી આપણને જોવા મળી શકે છે. ઓકે, ક્લિયર છે. એના પછી શું છે, અપર એરવે ઓબ્સ્ટ્રક્શન, કે આપણે લોકેશન પ્રમાણે જોઈએ છે એના અંદર શું છે કે અપર એરવે ઓબ્સ્ટ્રક્શનના અંદર શું છે એની ડેફિનેશન નાની આપણને ઇઝી રીતના આપણે રેડી કરેલી છે, કે અપર એરવે ઓબ્સ્ટ્રક્શન જે છે એને શું કહીશું કે ઓબ્સ્ટ્રક્શન અકરિંગ અબવ ધ ટ્રેકિયા, કે ટ્રેકિયાથી ઉપરવાળો જે ભાગ છે ત્યાં જો કોઈ ઓબ્સ્ટ્રક્શન જોવા મળે તો આપણે એને શું કહીએ છીએ, અપર એરવે ઓબ્સ્ટ્રક્શન. ઇન્ક્લુડિંગ ધ નોઝ, માઉથ, ફેરિંગ્સ એન્ડ ધી લેરિંગ્સ વાળો જે ભાગ છે એટલા ભાગ સુધીને આપણે અપર એરવે ઓબ્સ્ટ્રક્શન યા ફિર અપર રેસ્પિરેટરી ટ્રેક સુધી ગણતા હોઈએ છીએ. તો નોઝ, માઉથ, ફેરિંગ્સ અથવા લેરિંગ્સના અંદર કોઈ ઓબ્સ્ટ્રક્શન જોવા મળે તો આપણે એને શું કહીશું, અપર એરવે ઓબ્સ્ટ્રક્શન. આના મોસ્ટલી એક્ઝામ્પલ શું હોઈ શકે છે કે ફોરેન બોડીનું શું કહેવાય ઇન્સ્પાયરેશન થયું છે બરાબર, યાથી એંગલ થઈ ગયેલું છે જેના કારણે શું છે થ્રોટના અંદર આપણને ઓબ્સ્ટ્રક્શન જોવા મળે બરાબર. ટંગ ફોલ બેક અનકોન્શિયસ પેશન્ટ વાળું હમણાં જ આપણે જોયું છે. એપિગ્લોટિસ જે છે એના અંદર ઇન્ફ્લામેશન લાગે તો આપણે ITIS લગાવતા હોઈએ છીએ પાછળ, જેને શું કહીએ છીએ એપિગ્લોટાઇટિસ. એના પછી શું છે કે કોઈને ટોન્સિલ્સના અંદર ઇન્ફેક્શન યા ફિર ઇન્ફ્લામેશન થયેલું છે તો આપણે એને શું કહીએ છીએ, એનલાર્જ ટોન્સિલ યા ફિર ટોન્સિલાઇટિસ. ઓકે, એના પછી આપણે શું જોઈશું, અપર ક્લિયર કર્યું. હવે આપણે લોકેશન પ્રમાણે નીચે આવીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ લોઅર એરવે ઓબ્સ્ટ્રક્શન બરાબર. લોઅર એરવે ઓબ્સ્ટ્રક્શનની એકદમ સીધી આપણે ડેફિનેશન, ઇઝી ડેફિનેશન જોવા જઈએ તો ઓબ્સ્ટ્રક્શન અકરિંગ બિલો ધ ટ્રેકિયા લેવલ, કે જે ટ્રેકિયા છે એનાથી નીચેના લેવલના અંદર જેટલા બી પાર્ટ્સ આવે છે, ઇન્વોલ્વિંગ બ્રોન્કાઈ અને બ્રોન્ક્યુલ્સ જે છે એ મોસ્ટલી આપણે ગણતા હોઈએ છીએ, જે શું કોના અંદર આવશે, લોઅર એરવે ઓબ્સ્ટ્રક્શનના અંદર આવશે બરાબર. એના અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ કે કયા કયા એક્ઝામ્પલ આપણને જોવા મળે છે, તો મોસ્ટલી અસ્થમા બરાબર. બ્રોન્કાઈના અંદર ઇન્ફ્લામેશન થયેલું છે તો બ્રોન્કાઇટિસ થશે. બ્રોન્ક્યુલ્સના અંદર ઇન્ફ્લામેશન થયેલું છે તો એના પાછળ આપણે ITIS લગાવીશું બરાબર. તો શું કહીશું આપણે એને શું કહીશું, બ્રોન્ક્યુલાઇટિસ બરાબર. અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ વાળી કન્ડિશન બી લોઅર એરવે ઓબ્સ્ટ્રક્શનના અંદર જોવા મળતી હોય છે બરાબર. પછી જે થર્ડ આપણો ટાઈપ છે એને આપણે શું કહીએ છીએ, પાર્શિયલ એરવે ઓબ્સ્ટ્રક્શન, કે એરવે ઓબ્સ્ટ્રક્ટ તો થયેલું છે બટ પાર્શિયલી થયેલું છે, કમ્પ્લીટ એરવે ઓબ્સ્ટ્રક્શન થયેલું નથી. હવા ત્યાં માણસ જે છે શ્વાસોશ્વાસની ક્રિયા થોડી ઘણી કરી શકે એમ છે. ધ એરવે ઇઝ પાર્શિયલી બ્લોક્ડ એન્ડ સમ એર કેન સ્ટીલ પાસ, કે હજુ બી એ જે પર્ટિક્યુલર પેશન્ટ અથવા ક્લાયન્ટ છે એ થોડો ઘણો શ્વાસ લઈ શકે છે. એક્ઝામ્પલ આપણે શું છે કે લાઉડ કફિંગ, અચાનક લાઉડ કફિંગ વાળી કન્ડિશન, નોઇઝી બ્રીથિંગ આપણને ત્યાં જોવા મળે છે.
પેશન્ટ આના અંદર થોડું ઘણું બોલવાની કોશિશ કરશે અને બોલી શકશે, બરાબર. એના પછી શું છે કે કમ્પ્લીટ એરવે ઓબ્સ્ટ્રક્શન. આ જે એરવે ઓબ્સ્ટ્રક્શન છે એ બહુ જ સિવિયર હશે, જેને આપણે શું કહીએ છીએ કમ્પ્લીટ એરવે ઓબ્સ્ટ્રક્શન. ધ એરવે ઇઝ કમ્પ્લીટલી બ્લોક્ડ, કે આના ડેફિનેશનના અંદર સિમ્પલ છે કે ધ એરવે ઇઝ કમ્પ્લીટલી બ્લોક એન્ડ નો એર ઇઝ પાસીસ, બરાબર. કે આના જે એરવે બ્લોક થયેલો હશે કમ્પ્લીટના અંદર, કે જેના અંદર એરવે બિલકુલ પાસ આઉટ થશે નહીં, બરાબર. એના અંદર એક્ઝામ્પલ અને આપણને શું જોવા મળશે, નો સાઉન્ડ વાઇલ બ્રીથિંગ, કે બ્રીથિંગ એક તો લઈ જ નહીં શકે તો સાઉન્ડ બી આપણને જોવા નહીં મળે. ઇનએબિલિટી ટુ સ્પીક, એક તો બોલી નહીં શકે, કમ્પ્લીટ એરવે ઓબ્સ્ટ્રક્શન હશે, અને કફ બી મને ખાંસી બી નહીં લઈ શકે. અને આવા પેશન્ટની સિવિયરિટી પ્રમાણે ધીરે ધીરે કરીને સાઇનોસિસવાળી માને કે બ્લુઇશ ડિસ્કલરેશન બોડીના અંદર જોવા મળશે. સ્પેશિયલી લિપ્સ અને શું છે કે નેલ બડ્સના અંદર આપણને જોવા મળે છે. અને એટ લાસ્ટ પેશન્ટને લોસ ઓફ કોન્શિયસનેસ મે લીડ ટુ ડેથ, કે પેશન્ટને લોસ ઓફ કોન્શિયસનેસ વાળી બી કન્ડિશન આપણને જોવા મળશે. ઓકે, હવે શું છે કે જો આપણે એના ટાઈપ્સ જોઈ લીધા, ડેફિનેશન જોઈ લીધી, કોઝિસ જોઈ લીધું, બરાબર. બટ શું છે કે એઝ અ નર્સ આપણો રોલ શું હશે, અથવા આપણે આવું કોઈ પેશન્ટ આપણને મળે છે તો એનું મેનેજમેન્ટ આપણે કઈ રીતના કરીશું. ઓકે, તો હવે મેનેજમેન્ટ ઓફ ધી એરવે ઓબ્સ્ટ્રક્શન. એરવે ઓબ્સ્ટ્રક્શનના અંદર જનરલી મેનેજમેન્ટ તમે કયું કરશો, તો જનરલ મેનેજમેન્ટના અંદર શું છે કે સૌથી પહેલા આપણે શું કરવાનું છે કે કોઈ બી માણસ અથવા ક્લાયન્ટ અથવા પેશન્ટને એરવે ઓબ્સ્ટ્રક્શન થયેલું છે તો એને આપણે એરવેની પેટેન્સી ચેક કરવાની રહેશે. એરવેની પેટેન્સી માને કે શું છે, એને કમ્પ્લીટ એરવે ઓબ્સ્ટ્રક્શન થયેલું છે, પાર્શિયલ એરવે ઓબ્સ્ટ્રક્શન થયેલું છે, અથવા કેટલી સિવિયરિટી પ્રમાણે થયેલું છે એ આપણે ખાસ ચેક કરીશું, બરાબર. પછી શું છે કે પ્રોપર પેશન્ટને પોઝિશનિંગ કરવાની રહેશે, કેમ કે એવું બની શકે કે પેશન્ટ એવી પોઝિશનમાં બેઠું હોય અથવા સૂતેલું હોય અથવા ઊંઘેલું છે, તો એવા પોઝિશનના અંદર પેશન્ટનો એરવે પૂરેપૂરો બ્લોક થવાની સંભાવના હશે, બરાબર. તો આપણે મોસ્ટલી આ પોઝિશન મેન્ટેન કરતા હોઈએ છીએ. જે હેડવાળો જે ભાગ છે સ્લાઇટલી આપણે ટિલ્ટ ચેન્જ કરીને આ રીતના લિફ્ટ કરતા હોઈએ છીએ, જે આના કારણે શું હશે કે જે એરવે જે છે એ થોડું ખુલી જશે અને શ્વાસોશ્વાસની ક્રિયા થોડી ઘણી થવાની શરૂઆત થશે, બરાબર. એના પછી શું છે કે જો આપણને કોઈ ફોરેન બોડી એસ્પાયરેટ કરી ગયું છે અને આપણને દેખાય છે, દેખાતું હોય તો અને નીકળતું હોય તો જ આપણે શું કરીશું, રિમૂવલ ઓફ ધી વિઝિબલ ફોરેન બોડી, બરાબર. પછી શું છે કે જો પેશન્ટને આપણે નીકાળી દીધું છે અને આપણે એટ લાસ્ટ ઓક્સિજન થેરાપી સ્ટાર્ટ કરીશું, બરાબર. અને જો ઇન કેસ સલાઇવેશન અથવા સિક્રેશન વધારે પડતું સિવિયર થઈ ગયું છે એરવે ઓબ્સ્ટ્રક્શન થવાના કારણે, તો પેશન્ટને આપણે જે બી ફોરેન બોડી છે યા ફિર સિક્રેશન જે છે સક્શનિંગ આઉટ બી આપણે સક્શન બી કરવાનું રહેશે. કન્ટિન્યુઅસ મોનિટરિંગ ઓફ ધી વાઇટલ સાઇન. આવા પેશન્ટને એક તો સાઇનોસિસ થયેલું હશે, બરાબર. બોડીને જે છે ડિમાન્ડ ઓક્સિજનની વધી ગઈ હશે, હાર્ટ બી ફાસ્ટ કામ કરતું હશે, અને શું છે જોડે જોડે લંગ્સ બી વધારે કામ કરવું પડશે, બરાબર. તો આપણે આવા પેશન્ટને જે વાઇટલ સાઇન છે રેગ્યુલરલી મોનિટરિંગ કરવાની રહેશે. ઓકે, એના પછી શું છે ઇમરજન્સી મેનેજમેન્ટ. ઇમરજન્સી મેનેજમેન્ટ ઇન કેસ ઓફ સિવિયર કન્ડિશન, બરાબર. કે સિવિયર કન્ડિશનના અંદર આપણે કોઈને કમ્પ્લીટ એરવે ઓબ્સ્ટ્રક્શન યા ફિર પાર્શિયલ એરવે ઓબ્સ્ટ્રક્શન થયેલું છે, તેના અંદર આપણે કઈ રીતના એનું ઇમરજન્સી મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ એના રિગાર્ડિંગ. તો સૌથી પહેલાં શું છે કે બોડીના અંદર ફોરેન બોડી એસ્પાયરેટ થઈ ગયું છે, બરાબર. તો આપણે એક મેન્યુઅર યુઝ કરીએ છીએ. મેન્યુઅર માને ફિઝિકલી આપણે એક પ્રોસેસ યુઝ કરીએ છીએ, પ્રોસિજર છે જેને આપણે શું કહીએ છીએ હેમલીચ મેન્યુઅર, બરાબર. હેમલીચ મેન્યુઅરના અંદર શું છે કે પર્સનને આપણે આ રીતના પકડીએ છીએ, અહીંયા સુધી લાવીએ છીએ અને શું કરીશું અહીંયાથી આપણે ફોર્સ કરીશું, તો જેવું પ્રેશર આવશે તરત એ શું છે હવા બહાર નીકળવાની કોશિશ કરશે, અને જો એ ફોરેન બોડી બહાર નીકળી શકતી હશે તો ત્યાં ને ત્યાં 1 અથવા 2 હેમલીચ મેન્યુઅર કરવાથી જ બહાર નીકળી જશે, બરાબર. તો સૌથી આપણો પહેલો પ્રયાસ આપણે આ રીતના રાખવાનો છે. સેકન્ડ શું છે કે પેશન્ટને જો ફોરેન બોડી બહાર નીકળી ગઈ છે તો બેગ અથવા માસ્ક વેન્ટિલેશન સ્ટાર્ટ કરવાનું રહેશે. જો પેશન્ટને વધારે સિવિયર કન્ડિશન છે કે જેના અંદર એ અપર એરવે ઓબ્સ્ટ્રક્શન થયેલું છે અને પેશન્ટ બ્રીથિંગ ડિફિકલ્ટી બહુ સિવિયર કન્ડિશનમાં જઈ રહી છે, તો આપણે ટ્રેકિયાના અંદર ઇન્ટુબેશન માને ટ્યુબ ત્યાં આપણે નાખવાની રહેશે, જેને આપણે શું કહીએ છીએ એન્ડોટ્રેકિયલ ટ્યુબ, જેને આપણે શું કહીએ છીએ એન્ડોટ્રેકિયલ ટ્યુબ. એના પછી શું છે કે જો પેશન્ટને હજુ બી સિવિયર કન્ડિશન છે અને આપણે પેશન્ટનું સોલ્યુશન લાવી નહીં શકતા, તો આપણે જે કાર્ટિલેજ આવે છે આપણા ટ્રેકિયાના અંદર, બરાબર, તો ત્યાં આપણે શું કરવાનું રહેશે, સ્ટોમી માને એક ઓપનિંગ હોલ કરવાનું રહેશે, જેને આપણે STOMY તરફથી આપણે ડિનોટ કરતા હોઈએ છીએ. ટ્રેકિયાના અંદર આપણે કરીએ એટલે આપણે એને શું કહીશું ટ્રેક્યો સ્ટોમી ઇફ ઓબ્સ્ટ્રક્શન જે છે પરસિસ્ટ અને સિવિયર રહે તો.
ધ મેઇન ગોલ ઇઝ ટુ ઓપન ધ એરવે ક્વિકલી એન્ડ મેન્ટેન ઓક્સિજન સપ્લાય. કે આપણે ઇમરજન્સી મેનેજમેન્ટના અંદર અથવા નોર્મલી મેનેજમેન્ટના અંદર આપણો ગોલ શું હશે? એક તો એરવે ક્વિકલી આપણે ઓપન કરીશું અને ઓક્સિજન સપ્લાય જે ઘટી ગયું હતું અથવા બોડીની જે ડિમાન્ડ વધી ગઈ હતી એને આપણે પૂરી પાડવાની રહેશે, માને કે મેન્ટેન ઓક્સિજન સપ્લાય. ઓકે, એટ લાસ્ટ શું છે કે હું એવું માનું છું કે તમે આ વિડીયો શાંતિથી જોયો હશે તો થોડા મારા ક્વેશ્ચન છે જે તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે. જો આ તમને ક્વેશ્ચન આવડે છે, મને ખબર છે ત્યાં સુધી તમને બહુ સારી રીતના ક્વેશ્ચનનો જવાબ આપતા આવડતું હશે, તો તમે કોમેન્ટ સેક્શનના અંદર 1, 2 એન્ડ 3 જે છે એનું તમે આન્સર આપી શકો છો. સૌથી પહેલાં શું છે કે એરવે ઓબ્સ્ટ્રક્શનનો મિનિંગ શું થાય છે? પહેલું આપણે છે ઇન્ફેક્શન ઓફ ધી લંગ્સ, પાર્શિયલ ઓર ધી કમ્પ્લીટ બ્લોકેજ ઓફ એર પેસેજ, ઇન્ક્રીઝ ઇન ઓક્સિજન લેવલ અથવા ડિસીઝ ઓફ હાર્ટ. બરાબર, તો આ શું છે એ તમે મેન્શન કરી શકો છો. ઓપ્શનમાં જસ્ટ ખાલી લખવાનું છે કે પહેલાના અંદર ઇન્ફેક્શન ઓફ લંગ્સ આવે છે કે શું આવે છે. બીજું શું છે કે બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ધ લિપ્સ ઓર ધ નેલ્સ જે છે એને ઇન એરવે ઓબ્સ્ટ્રક્શન ઇઝ કોલ્ડ એઝ, એને આપણે શું કહીશું? એના ઓપ્શન આપેલા છે, તમે શાંતિથી અંદર લખી શકો છો કોમેન્ટ સેક્શનના અંદર. ઓકે, પછી શું છે હેમલીજ મેન્યુઅર જે છે આપણે મોસ્ટલી શાના અંદર યુઝ કરતા હોઈએ છીએ? તો એના બી તમને ઓપ્શન આપેલા છે. મને ખબર છે ઇઝી ઓપ્શન છે, આપણે ઇઝીલી એનો જવાબ આપી શકીએ એમ છે. અને હું આશા રાખું છું કે તમે કોમેન્ટ સેક્શનના અંદર સારી રીતના એનો આન્સર જણાવશો. બરાબર, થેન્ક યુ અહીંયા સુધી જોવા માટે. અને હું એવી આશા રાખું છું કે તમારા જેટલા બી વિડીયોઝ તમે નેક્સ્ટ જોવા માંગતા હોય, જે ટોપિક તમને થોડા સિવિયર લાગતા હોય કે આ ટોપિક અમને આવડે એવા નથી અથવા આ ટોપિક વિશે અમારે એક્સપ્લેનેશન હજુ ડિટેલમાં જોઈએ છે, તો તમે નીચે કોમેન્ટ સેક્શનના અંદર બતાવો, તો હું એ મોટિવેશનના કારણે નવા વિડીયો બનાવવાનો ટ્રાય કરીશ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.